જય શ્રી કૃષ્ણ. ધીસ ઇઝ સેજલ ચારોલિયા એન્ડ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો મિત્રો આજે છે 24 મે એટલે કે આજે મારો બર્થડે છે. તો ફટાફટથી તમે બધા મને વિશ કરી દો બર્થડે, અને સંજુને પણ સાથે સાથે કરી દેજો કારણ કે સંજુનો બર્થડે કાલે હતો 23 મેના રોજ એનો બર્થડે હતો. અમારા બેયના બર્થડેમાં ખાલી એક દિવસનો જ ફરક છે. મને તો એમ થાય કે બંનેનો બર્થડે સાથે આવત તો વધારે મજા આવત, પણ કાંઈ વાંધો નહીં. સંજુનો બર્થડે પણ સિમ્પલ રીતે અમે સેલિબ્રેટ કર્યો હતો. એ તમને બ્લોગમાં હું બતાવી દઈશ, કદાચ તમને આગળના બ્લોગમાં જોવા મળ્યો હશે. અને આજે પણ મારી કોઈ ઈચ્છા નથી એવી બર્થડે સેલિબ્રેટ કરવાની, એટલે આપણે સિમ્પલ રીતે સેલિબ્રેટ કરીશું. જેમ કે આપણે ભગવાનના આશીર્વાદ લઈશું, મમ્મી પપ્પાના આશીર્વાદ લઈશું. તો મિત્રો, જેમ કે મેં આગળ બ્લોગમાં કીધું કે આપણે ભગવાનના આશીર્વાદ લઈશું, એના પહેલાં મેં મારા મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા છે. કારણ કે મારા માટે બધાથી વધારે, ભગવાનથી પણ વધારે મોટા મારા મા બાપ છે. તો એમના આશીર્વાદ મેં પહેલાં લીધા. એમને ખૂબ બધું થેન્ક યુ કીધું કે થેન્ક યુ સો મચ મને આ દુનિયા લાવવા માટે, મને જન્મ આપવા માટે. અને પછી આપણે આવી ગયા છીએ ભગવાનને દીવાબત્તી કર્યા, અને એમનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો કે આટલું સારું મને જીવન આપવા માટે, અને આગળ પણ મને શક્તિ આપજો કે હું મારા જીવનમાં આગળ વધી શકું, મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરી શકું, એમને પ્રાઉડ ફીલ થાય એવું કંઈક કામ કરી શકું. અને આગળ પણ હંમેશા મારી સાથે રહેજો, મને આશીર્વાદ આપજો. આમ પણ મમ્મીને રવિવાર ભરવા જવાનું જ હોય મસાણી મેલડી માના મંદિરે, અને આમ પણ મારો આજે બર્થડે છે તો હું પણ મમ્મી સાથે જઈશ. હું અને મમ્મી જઈએ છીએ. અમે બે રેડી થઈ ગયા છીએ. મમ્મી છે ને મુખવાસ ખાય છે, તો અમે બે જાશું અત્યારે માતાજીના દર્શન કરવા. બરાબર ને? તો કંઈક આવી રીતે આપણે સિમ્પલ રીતે બધે સેલિબ્રેટ કરીશું. તો ચાલો જઈએ, અને આગળ અમે શું કરીએ આજના દિવસમાં એ પણ તમને બતાવીશું બ્લોગમાં. ખુશીનું મોઢું બગડી ગયું કારણ કે એને મેં ડિસ્ટર્બ કરી નાખ્યું છે. એ છે ને ટીવી જોતી હતી, અને મેં એને કીધું કે ટીવી ઘડીક બંધ કરી દે. અને આગળ વ્લોગમાં જોડાયા રહેજો, તમને બહુ મજા આવવાની છે આજના વ્લોગમાં. અને હવે આપણે જવાના છીએ મસાણી મેરડીમાના મંદિરે, કારણ કે મમ્મી અને હું બે રેડી થઈ ગયા હતા, અને પછી એક્ટિવા લઈને અમે નીકળી ગયા. કારણ કે રાત થઈ ગઈ હતી, રાતના વાગ્યા હતા 7:30 જેવું કંઈક થઈ ગયું હતું. એટલો ટાઈમ થઈ ગયો હતો, એટલે પછી મેં કીધું કે મમ્મી આપણે રિક્ષામાં નથી જવું કારણ કે રાત થઈ ગઈ છે. તો હું અને મમ્મી નીકળી ગયા છીએ એક્ટિવા લઈને મેરડીમાના મંદિરે જવા માટે. આપણે જવાનું છે. મમ્મી નાળિયેર નહીં લેવા ગયા છે. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ રામનાથપરામાં, અને મમ્મીએ નાળિયેર ને ચૂંદડીએ પણ લઈ લીધું, હાર ને બધું. અને હવે આપણે અંદર જવાનું છે. મેલડીમાં સાથે પણ મારું અલગ જ કનેક્શન છે. એટલે આજે મારો બર્થડે છે તો મારે એમને મળવા જવું જ પડે, એટલે કે એમના આશીર્વાદ લેવા જવું પડે. અને આમ પણ રવિવાર હતો તો મારા મમ્મીને રવિવાર ભરવા પણ જવાનું હતું. તો બંને કામ એક સાથે થઈ જશે, બંને વસ્તુ સાથે આવી છે. બાકી નકર તો કંઈક ને કંઈક કામ આવી જાય એટલે કદાચ ન જવાય. પણ આપણે આવ્યા મેરડીમાંના ખૂબ સારા એવા અમને દર્શન થયા છે, અને મને થયું કે હું તમને બધાને પણ દર્શન કરાવું, એટલા માટે મેં આ વિડીયો લીધો છે. તો જલ્દીથી મેલડીમાંના દર્શન કરી લ્યો, અને કમેન્ટ બોક્સમાં એને પછી આપણે હાર પણ ચડાવી દીધો છે. જોકે માતાજીની મૂર્તિ પાસે તો આપણને હાર ચડાવવા નથી દેતા, પણ માતાજીનું વાહન એટલે કે બુટીઓ બોકડો હોય તો ત્યાં અમે હાર ચડાવી દીધો છે. કારણ કે બીજા બધા લોકો પણ ત્યાં જ હાર ચડાવતા હતા, અને મમ્મીએ પછી ફૂલડેથી વધાવી લીધા. તો કે એ પણ માતાજી જ કહેવાય. અને પછી અમે જાશું ઓલી સાઈડ જ્યાં ધૂપ દીવા કરવાના હોય માતાજીના, તો એ બાજુ આપણે જઈને ધૂપ દીવા કરીશું. તો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે, અને હવે આપણે જાશું ઘરે.
હા તો મિત્રો એ હતું ને મહાદેવનું મંદિર હતું. જ્યારે શિવરાત્રિ હતી ને ત્યારે અમે ત્યાં પણ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. અને આ છે બહાર મોટી મહાદેવની મૂર્તિ, જે તમને બહારથી રોડ ઉપરથી પણ નીકળો ને તો તમને દેખાય જ, અને સારા એવા મહાદેવના દર્શન થઈ જાય. અને પછી અમે આવી ગયા છીએ છોકરાઓ માટે નાસ્તો લેવા માટે, કારણ કે છોકરાઓ ઘરે જ આવીને એટલે રાયડું નાખે કે અમારા માટે કેમ કંઈ ન લઈ આવ્યા. ને એમાં આજે મારો બર્થડે હતો તો મેં કીધું મમ્મીને કે સમોસા, કચોરી અને જલેબી પેક કરાવી દો, એટલે બધાના મીઠા મોઢા પણ કરાવી દઉં. કારણ કે આપણે કાંઈ કેક બેક લાવી નથી. કેક લઈ આવો ને બહારથી એટલે પછી છોકરાઓ માંદા પડે કેક ખાઈને. એટલે મેં ના પાડી. મેં કીધું મમ્મી આપણે કાંઈ એવા ખોટા ફેન ફતુરા કરવા નથી, આપણે સાદી રીતે બર્થડે ઉજવવો છે અને છોકરાઓને રાજી કરવા છે. તો મારા બધા ભાઈ બહેન માટે અમે નાસ્તો પેક કરાવી લીધો છે અને પછી આપણે ઘરે જઈશું. તો મિત્રો અમે ઘરે પાછા આવી ગયા છીએ. અમે ત્યાંથી ગયા હતા ધર્મેન્દ્ર રોડે, થોડા બ્યુટી પ્રોડક્ટ લીધા અને પછી છોકરાઓ માટે નાસ્તો પણ લઈ આવ્યા છીએ. અને મારા મમ્મી મોઢું મીઠું કરે છે અને આ લોકો નાસ્તો કરવા બેસી ગયા છે. અરે તો લૂંટા છૂટી કરી ગયા. મારા બર્થડેની ખુશીમાં આ લોકો નાસ્તો, આ લોકોને નાસ્તો કરવા બેસાડી દીધા છે. હા એ અમે લઈ લેવું હવે. સમોસા, કચોરી અને જલેબીનો પ્રોગ્રામ કરી નાખો. खुश હવે बर्थडे पार्टी न करता. हमारे यहाँ ऐसा ही होता है. हम समझ गए. हमारे यहाँ ऐसी ही पार्टी होती है. हाँ तो લઈ લ્યો ને, આમાં રાખી તો ખરા. હજી તમને અહીંયા ધરી અમે આવ્યો. તો મિત્રો ઉનાળાના દિવસો ચાલે છે એટલે બધાએ નાસ્તો તો કરી લીધો, પણ પછી અમે બહાર બેઠા હતા. કારણ કે બહાર મસ્ત ટાઢો પવન આવતો હતો એટલે બહુ મજા આવે. આ બાજુ મારા મોટા પપ્પા રવિભાઈ એ પણ બેઠા હતા. આ બાજુ મારા પપ્પા બેઠા હતા, એ પણ મેં તમને બતાવ્યું. મારા મમ્મી, ખુશી, હું, અમે બધા બેઠા હતા. અને આજ માટે આટલું જ ને. મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય.